જય માતાજી મિત્રો, શું કે મજામાં? અરે મજામાં જ હોય ને, તમારે જેવી હરખાઈ થોડી હોય અમારે. તો આજ આપણે આવી ગયા આપણી વાડીએ મિત્રો. તો મિત્રો આજ તમને બતાવી ચીણા જારિયા ચીણા જોવો મિત્રો. 10 વીઘાનું વાવેતર હે ચીણાનું. આ ઘઉં હે, એ 8-9 વીઘાનું વાવેતર હે ઘઉંનું. તો મિત્રો આ રહ્યા આપણા ચીણા. ક્યાંક ક્યાંક ફૂલ આવવાના ચાલુ થયા, કોક છોડવે મિત્રો. તો મિત્રો આ છે આપણા ચીણા, જોયા તમે? તો મિત્રો એટલો ટાઈમથી આપણે વિડીયો ન મેકતા, કારણ કે થોડીક આપણે સ્ટ્રાઇક આવી ગઈ હતી યુટ્યુબમાં. હવેથી આપણે નવા વિડીયો બનાવવાના ચાલુ કરી દઈએ. અને થોડોક ટાઈમ આપણે જેલમાં વયા ગયા હતા ને મિત્રો, આટલા વિડીયો નતા બનાવી શકતા. પણ ફાઇનલી મિત્રો હવે આપણે છૂટી ગયા છે, છૂટી બુટીને આવી ગયા પાછા જેલમાંથી. તો હવે આપણે પાછા રેગ્યુલર વિડીયો બનાવવાના ચાલુ કરી દઈએ. તો મિત્રો આજે આપણે વાડીએ થાંભલી ખોડવાનું કામ કરવાનું. તો આજે આપણે થાંભલી ખોડી તમને બધું બતાવશે, કેમ ખોડ્યું, શું કરશું. તો મિત્રો મળી આગળ. મિત્રો આપણા ભેગા 2 જણા બીજા છે, તમને હજી એને બતાવી કોણ છે નહીં આપણા ભેગા. એ મિત્રો આવે ને ત્યાં એને બતાવી. તો મિત્રો આ વારો રહ્યો ને આપણે આમ બાંધવાનો, આમ ફરતો તમને દેખાય ઓલા એટલા છે, અહીંથી આમ સીધો જવાનો, ત્યાંથી પછી આમ સીધો લઈ જવાનો છે. ના 2 આપણા ભેગા મદદ કરવામાં છે. જોવો કેમ છે આ? સારું છે. અને થારું તને? મને મોન તો અમારી વાડીમાં અમને આનંદ ન હોય, મજા આવે. તો મિત્રો એ મજા આવવાનું ક્યાં ને બેન, મજા નથી આવતી. કારણ કે મેં થાંભલ્યું ખોડવાનું કીધું ભેગું આવવાનું, અને એને ચગાવી હતી પતંગ. તો પતંગ બેન નથી ચગાવવા દેવાની થતી ને આપણે ખોડાવી થાંભલ્યું એની આગળ. તો મિત્રો જો જારિયા ખાડા, થાંભલ્યું ના ખાડા ગરાઈ ગયા છે, ફરતા હે મિત્રો આગળ સુધી. આપણે હવે થાંભલ્યું લઈ આવી મિત્રો. ઓલા બેને આપણે આગળ મોકલી દીધા હે થાંભલ્યું લેવા. હવે આપણે જાય. તો મિત્રો હવે હસી મજાક થોડોક થઈ ગયો હે. તો હવે મિત્રો આપણે થાંભલ્યું લેવા જવાની નીચલા સેઢે. તો પેલા આપણે થાંભલ્યું લઈ આવ્યું, કારણ કે ખાડા તો ગરાઈ ગયેલા હે. કાલે મારા પપ્પાએ ગરી નહીં ગયા ખાડા. તો આજે આપણે થાંભલ્યું જ ખોડવાની છે ખાલી. તો મિત્રો આપણે વૈસલા સેટે તો આવી ગયા. હવે આના પછી હજી એક સેટ હોય ને આકડે જવાનું હે. બધું અત્યારે ટૂંકમાં પૂગી ગયા છે આપણે. ઓલા 2 તો પૂગવા આવ્યા, જોવો તમે. આપણે હમણાં પહોંચી જાય ત્યાં. મિત્રો સીણા કેમ છે બાકી જોવો તમે? ઘટે કાંઈ ન ઘટે. જિંદગી ઘટે એ તો અમે ઘટવાની જ છે. હવે અહીંયા થાંભલ્યું લેવાની, ત્યાં નથી જવાનું. આમ હાલો મિત્રો. એના બેને કીધું થાંભલ્યું લેવાની, ભાઈ વાડી જોવો હોય. એકાદો જો પડ્યો ને તો ખબર પડવાની હે. એકને તો આવડે તરતા, એકને નથી આવડતું. તો મિત્રો હવે આપણે થાંભલ્યું ઉપાડી લઈને પછી આપણે જઈએ આગળ. તો મિત્રો પેલા આપણે જીનકા હતો નું, ત્યારે મેં એમાં થોડાક માયસલા નાખ્યા હતા વાડીમાં પકડીને જીવતા. તો અટાણે ઓલા ભાઈ જોઈને કહે કે કેવડા મોટા થઈ ગયા, તમને બતાવું. જો પાલતું હો મિત્રો, વાડીમાં નાખી પારવા હાટું. તો ચોખ્ખી રહ્યા ટૂંકમાં. તો મિત્રો જોવો આવા જંગલ જેવું વાડી કાંઠે તો થઈ ગયું. હવે ભાઈ કઈ રીતે લબડી રહ્યા. હા મિત્રો નાળું બાળું બધું લબડાયું. મોટર બારી કાઢી લીધી હતી આપણે. થોડોક ફોલ્ટ આવી ગયો હે ને, તો તમને બતાવો માયસલા. તો મિત્રો આમાં આપણે માયસલા તો ન દેખાણા, કબૂતર દેખાણા. કબૂતર તો આપણી ઘરે પણ છે, એટલે આમાં કઈ હવે રસ લેવાનો નથી થતો. હવે આપણે વયા જ થાંભલ્યું લેવા. હલો બારા નીકળો. હલો આમ નીકળ. મહેન્દ્રન જેમ લબડી રહ્યા સવો. હલો. તો મિત્રો વાડી માંથી હવે આપણે કબૂતર જોઈને હવે આપણે વહીવા આગળ પાછા. તો મિત્રો થાંભલ્યું મારા પપ્પા કહેતા હતા સેઠે પડ્યું, પણ થાંભલી એમાં ટૂંકમાં એક જ છે. હવે બીજી કાપવી પડે એમ છે. હવે આપણે જાય કાપવા. આ લઈ જઈએ સમજીને હવે કાપવા. હવે તો બોલે હવે એવાય નથી, એનાથી કોઈને ખબર નથી થાંભલ્યું કઈ રીતે કરવાનું નહીં. તો મિત્રો હવે આપણે જવાનું હોય ગોદામે. આ ભાઈ ને થઈ ગઈ માથાકૂટ થોડીક નાની એવી. બાકાજીકી બોલી ગઈ છે. એ ભાઈ ભલે બાકાજીકી બોલાવતા. હવે આપણે જઈએ આગળ. એને તો રમે તાયલા રાખતો. કાકા ભત્રીજા રહ્યા ને પાછા. કાકો એના જેવડો જ લાગે છે. ભત્રીજો મોટો કાકો મોટો, એ નથી ખબર પડતી. તો મિત્રો હવે આપણે જઈ ગોદામે, ત્યાંથી લઈ કુવાડો લઈને
આપણે જાહી સાંભળ્યું કાપવા. આ બે આગળ કપાવવાની જ છે. આના જેવડો પણ કુવાડો હોય છે. શું કરવું? આપણે એક વિડીયો મૂક્યો હે થાંભલી સવારસ કેમ તમે જોઈ લેજો, એમાં તમને બધી ખબર પડી જાય. અહીંયા સુધી પૂછશો તો તમે એ વિડીયો જો, બાકી તો લાગતો નથી કોઈ વિડીયો આપણો એ જોવે. તો મિત્રો થોડો ઘણો આપણે સપોર્ટ કરજો, જેથી આપણે થોડાક આગળ આવી. તો મળીએ હવે આપણે ગોદામે મિત્રો. તો મિત્રો આપણે ગોદામે જઈએ ને તે પહેલા આપણે વયસમાં ટાર્ઝન મળી છે. તમને ટાર્ઝન બતાવી, તમે તો ફિલ્મમાં જોઈ છે, હું રિયલમાં બતાવું. હો આમ રે મિત્રો આપણી ટાર્ઝન, જેમ ફિલ્મમાં જ્યાં રાજ લેવા જઈએ ને એવી રીતે જ અહીંયા પડી છે ગ્રેવિયાટ યાર્ડ. કેમ છે જોવો તમે? ઘટે કાંઈ નો ઘટે. હવે જાજુ નથી જોવું, આપણે વહી જઈએ આગળ. વિડીયો બહુ લાંબો બનશે પછી. પપાટ એ પપાટ એમ છે? પોપટ બોલો ની પોપટ પોપટ. તો મિત્રો આપણે કુવાડો લેવા આવ્યા. કુવાડો આપણે જ મહિલો નહીં, તો હવે મિત્રો સાંભળ્યું તો આપણે બપોર પછી કાલ ખોલીશું, કારણ કે હવે આપણે સાંભળ્યું ખોલવા માટે સાંભળ્યું જોઈ. સાંભળ્યું છે નહીં આપણી આગળ, કુવાડો કઈ આપણે મહિલો નહીં. તો કુવાડો આપણે કા બપોર પછી કા કાલ મળશે. તો કાલ પછી પાર્ટ 2 માં મિત્રો તમને બતાવીશું આપણે સાંભળ્યું ખોલવાનું. તો મિત્રો અટાણે હવે આપણે જઈએ આપણા મકાને. તો મિત્રો આના હું આપણે ધૂળ કાઢવાની હતી ખાડામાંથી, હવે આપણે કઈ ખાડો ગાળવાના હે ને, એટલે આપણે વાટકીને લઈ વહી જઈએ મકાને. મકાને જઈને વાત કરી બધી મિત્રો. જ્યાં તોરિયામાં આપણે ટાઈસ પાથરવાની, જ્યાં ડગલા પડ્યા ને એમાં નાખી દેવાના, કારણ કે આમાં ધોવાય બહુ પાણી. એટલે મિત્રો અહીં ટાઈસ પાથરવી જોઈએ. હજી આપણે શીણા આમાં જે હાથી હાકીને પાણી વાળું જોઈએ, ખાતર નાખવાનું, દેવા સટવાનું ઘણું કામ છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મકાન આવીને આપણે ઘડી બેઠા. ઓલા પતંગ ચગાવે ને આપણે એની આગળ જઈ ઘડી પતંગ ચગાવવા આપણે લઈ લઈએ એની આગળથી. જો દીએ તો ભલે ઠીક, થોડોક આપણે એમ બહુ બચાઈ ગઈ. થોડોક ટાઈમ જેલમાં વયા ગયા હતા. ઘણી વખત આપણે એમ કીધા હતા કે માફિયા મિત્રો, માફિયા કોઈ બનતા ને. હું તો કહું છું તમારી અંદર દેવાઈ જવાની છે, તો માફિયા બનવું માફિયા બનવાની કોશિશ ન કરતા. ટૂંકમાં સમજી જાજો. મિત્રો હવે આપણે પતંગ ચગાવવા માફિયાને ક્યાં કરવાનું કરવાનું એ કરી મિત્રો આપણે જઈએ પતંગ ચગાવવા. જો મિત્રો એક પાંચ ભાઈ ચગાવે આ રીની બેની પતંગ છે ને, કઈ ઘટે નો ઘટે. હમણાં જઈને વાસકી લઈશ તો બધું ઘટી જાય હમણાં. એને ઓય ઘડીક પતંગ ચગાવવા લાય. એ ભાઈ લગાવે હે પેચ, તમને દેખાતી તો જાય મિત્રો. એક કપાઈ ગઈ, જાની કપાઈ ગઈ મિત્રો. અવળાવે કાપી નાખી એની, હમણાં પડી જવાની હલવાઈ. તો મિત્રો હવે કપાઈ ગઈ. ઓલો પતંગ લઈ આવે ને પછી આપણે પાછા સગાવી. તો મિત્રો હવે ફાઇનલી આપણે જઈ છીએ ને આગળ પતંગ ચગાવવા. જેની ઓલો પેલા એ કહી પીધી ને મારા ભાઈએ ઓલાની ચિંતાની, એને ઓલા પછી 2 વાર એની કાપી નાખી છે. હવે એ થઈ ગયો ખારો. હવે આપણે એ રીત પતંગ જાય, કારણ કે આપણે તો કપાઈ જાય. જો મિત્રો જગે હે ને ભાઈ, જો જાય ઓલાની કપાઈ ગઈ હાલ ખરે. બે ની પડી ગઈ મિત્રો. આ એક બીજો નવો જણ આવી ગયો આપણી વાડીએ રખડવા પતંગ ચગાવવા. આ ફૂલ લૂંટણીઓ હો. આખું થોડું જવાનું હોય, અહીંયા જ વિડીયો બનાવવાનો હોય. અయ్యા કરતે ઉસવાત તો શું કરે. તો મિત્રો હવે આપણે જઈ પતંગ ચગાવવા. પતંગ આગળ ફૂગી ગયા, હવે આપણે ચગાવી કરી પતંગ. તો ફાઇનલી મિત્રો આનું કપાઈ ગયું, એટલે ઓલું ન સમજતા આની ઉડે પતંગ. પતંગ કપાઈ ગઈ હો, બીજું ન સમજતા કપાઈ ગયું મતલબ. તો લાવી પતંગ. હવે આપણે ઘડીક ચગાવી પતંગ. આ મિત્રો પતંગ નથી દેતો, થોડીક નાની બાકાજી બોલાવીને પતંગ લઈ લે, પછી તમને બતાવી.
તો મિત્રો આપણે લઈ લીધી પતંગ બાકાજી કી કરીને. હવે જો પતંગ છે કે આમ દેખાય પતંગ, આપણી પતંગ છે. કેમ છે આપણી પતંગ મિત્રો? કટે કઈ ફાટી નહીં ગઈ હતી હો મિત્રો થોડીક. તો મિત્રો ઓલો કે ઘડીક પતંગ ખમવાની, આપણે હવે પેચ લડાવી જોઈએ. તો મિત્રો જાની પતંગ કપાઈ ગઈ, આપણે કાપી નાખી. ઓલો જો લૂંટીને આવે થોડીક સગાવે પાછી અત્યારે પાછું એમાં એમાં કટાઈ હાલ ખરાડું કપાઈ ગયું મિત્રો. રોજ જાય દોરો પગમાં. હા મિત્રો છોકરાઓ ભેગી રખાડવાની મોજ જોઈ તમે, આવી મોજ આવે. તો મિત્રો જોવો પેચ લગવાના હે, ઈ પતંગ નીચે ઉતારે એને એમ કે મારી આખી વહી જાય તો લેવા જાવી બહુ ભી પડી જાય. આપણી પર ફોકસ કરો છે ને કેમેરામેન. હા કેમેરામેન ને ખબર નથી પડતી હજી કેમ પવન જ વયો ગયો. કેમેરામેન પતંગ ગઈ, અરે ગઈ એમ નો જાય ને. માર દઉં એમાં હું હોય હમણાં ગઈ. તો મિત્રો હવે આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરી મિત્રો. પતંગ બતંગ ઉડાડીને હવે આપણે જઈ ઘરે જઈ ખાઈ પીને હુઈ જાય મસ્ત મજાના. અને હવે મિત્રો આપણે થઈ ગયો છે ટાઈમ, કેટલા વાગી ગયા બતાવું મિત્રો, તો 11:30 વાગી ગયા છે મિત્રો. હવે આપણે અટાણ વયા જઈ ઘરે. હવે નેક્સ્ટ પાર્ટમાં બતાવશું તમને કે કઈ રીતે થાંભલિયું ખોઈડી, કઈ રીતે વારા બાંધ્યા. તો મિત્રો મળી નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી મિત્રો.